હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રિએટિવ એકેડમી આણંદ. ઓકે, આજે ધોરણ 10 માં વિજ્ઞાનમાં આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય છે તે સમજીશું. દ્વિવિસ્થાપન ડબલ ડિસ્પ્લેસમેન્ટ, એને ઇંગ્લિશમાં ડબલ ડિસ્પ્લેસમેન્ટ કહી શકાય. ઓકે, તેની માટે આપણે બે પ્રક્રિયકો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના ઉદાહરણ દ્વારા દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજીશું. સૌપ્રથમ અહીંયા આગળ આપણને દ્વિવિસ્થાપન એક એનિમેશન દ્વારા સમજીએ કે એ અને બી બે બોલ આપેલા છે. AB ની બે જોડી છે અને CD ની બે જોડી છે. હવે એ બોલ જ્યારે ડી બોલ સાથે જોડાણ થાય અને બી બોલ સી સાથે જોડાશે ત્યારે એને દ્વિવિસ્થાપન, બે વિસ્થાપન થયું તેમ કહી શકાય. હવે તેને આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજીએ. રાસાયણિક પ્રક્રિયામાં થશે બેરિયમ સલ્ફેટનું અને સોડિયમ ક્લોરાઇડ બનશે, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટમાંથી. સૌપ્રથમ બે કસનળી લો, બે ટેસ્ટ ટ્યુબ. એમાં એક કસનળીમાં સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 નું દ્રાવણ લો અને બીજી કસનળીમાં બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 નું દ્રાવણ લો. હવે સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં જ્યારે બેરિયમ ક્લોરાઇડને એડ કરવામાં આવશે ત્યારે શું કેમિકલ રિએક્શન થાય છે તે આપણે જોઈએ. રાઈટ? સો સૌપ્રથમ બેરિયમ ક્લોરાઇડને સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. ઓકે, તમે થોડાક સમય પછી અહીંયા આગળ જોશો કે વ્હાઇટ કલરનો પદાર્થ અવક્ષેપ જોવા મળે છે, સફેદ અવક્ષેપ. ઓકે, સફેદ અવક્ષેપ જોવા મળે છે એટલા માટે એને અવક્ષેપીકરણ પ્રક્રિયા પણ કહેવાય છે, અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય છે. શું કે સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 અને બીજો સબસ્ટન્સ હતો BaCl2, બીજું સંયોજન હતું બેરિયમ ક્લોરાઇડ. હવે જ્યારે આ બે બેરિયમ સલ્ફેટ સાથે જોઈન થાય છે અને સોડિયમ છે એ ક્લોરીન સાથે, એટલે દ્વિવિસ્થાપન થયું. દ્વિવિસ્થાપન એટલે કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ થયું અને BaSO4 અને NaCl બને છે. રાઈટ? અને આખું પ્રક્રિયા આ રીતે લખી શકાય: સોડિયમ સલ્ફેટ Na2SO4 પ્લસ બેરિયમ ક્લોરાઇડ BaCl2 પ્લસ બેરિયમ સલ્ફેટ પ્લસ 2NaCl. ઓકે, જે સફેદ અવશેષ જોવા મળ્યો હતો તે હતો બેરિયમ સલ્ફેટનો. સોડિયમ ક્લોરાઇડ એ દ્રાવણમાં દ્રવ્ય રહેશે. ઓકે, એટલે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ આપણને અંતમાં દેખાય છે. જે સફેદ અવશેષ છે એ બેરિયમ સલ્ફેટનો છે. થેન્ક યુ.